ઓબેસિટી મેદસ્વીતા એનો મતલબ વધારે વજન હોવું એ જ ને. આમ જનભાષામાં સાચી વાત વધારે વજન હોવું એ જ ન, પર એ ચોઈસ તો નથી જ. ચલો ચોઈસ નથી માની લીધું, પણ એક વખત ઓબીસ થઈ ગયા, વજન વધી ગયું, પછી હું ફક્ત ડાયટથી એને કંટ્રોલ તો કરી જ શકીશ ને. ના ના ના, અગર કરી શકતા હોઈએ તો તમને લાગે છે કે ઓબીઝ માણસો સડક પર એટલા બધા દેખાય અને પીડાય? તો પછી સર ઓબેસિટી હશે, મેદસ્વીતા હશે, તો મારે રોજ એક્સરસાઇઝ કરવી પડશે. એક સંતુલિત લાઈફસ્ટાઈલ તમારે રોજ જ મેનેજ કરવી જ પડશે એના સરખું રાખવા માટે. ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ કરીએ આપણે, પેલું 12-14 કલાક ભૂખ્યા રહેવાનું, એ કરીએ, એના પછી તો ઓબેસિટી તરત દૂર થઈ જાય ને. મેદસ્વીતા ઓબેસિટી જ્યારથી આવી છે આ બધા શબ્દોનું પ્રચલન બહુ જ વધી ગયું છે. નહીં તો તમે જોવા જાઓ તો અમારા શાસ્ત્રોમાં છે જ કે રાત્રે અર્લી જમી લો અને સવારે બ્રેકફાસ્ટ કરો તો એમાં 12 કલાકનો સમય થઈ જ જાય, એને ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ કહેવાય. એક વખત શરીરમાં ઓબેસિટી ઘૂસી ગઈ પછી ભલે હું કેટલો બી પ્રયાસ કરીશ એ ક્યારેય દૂર નહીં થાય. જો આ એકવાર રોગ આવી ગયો તો તમે કંટ્રોલ કરી શકો છો, પર જાય નહીં. ના ના ભાઈ, મારે તો મેદસ્વીતા નથી જોઈતી, પણ જો અગર આવી ગઈ તો એના પછી ઓબેસિટી માટેની ટ્રીટમેન્ટ્સ કઈ કઈ છે? તો ટ્રીટમેન્ટ્સની એક આખી સિરીઝ છે, બહુ ટૂંકમાં આ વાત નહીં થાય, એ પોસિબલ નથી. એના માટે બહુ ડિટેલમાં શાંતિથી આપણે વાત કરશું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. આપણે જ્યારે વેસ્ટર્ન સિવિલાઇઝેશનના ઘણા બધા મોલના વિડીયોઝ જોઈશું કે ત્યાંના લોકોને જોઈશું ને, એમાં બી સ્પેસિફિકલી અમેરિકાના લોકોને, તો એક વસ્તુ નોટિસ કરીશું કે 10માંથી 5, 6, 7 લોકો ઓવરવેટ છે. અને આજે ઓવરવેટ લોકો પણ પોતાની લાઈફસ્ટાઈલ નથી કંટ્રોલ કરતા. એટલે મોલમાં શોપિંગ કરવા માટે જેમ વસ્તુઓ ઉચકવા માટેનું કાર્ટ હોય, એમ લોકો માટે પણ સ્કૂટર્સ ફરતા હોય છે. એ હાલ આપણો ના થવો જોઈએ. અને એના માટે ઓબેસિટી હોય શું અને એની ટ્રીટમેન્ટ કઈ કઈ છે એની માહિતી આ વિડીયોમાં હું લાવ્યો છું. અને માહિતી આપવા માટે આપણી જોડે એક બહુ જ સ્પેશિયલ વ્યક્તિ જોડાયા છે. વ્યક્તિ કોણ છે? તો એ છે ડોક્ટર મનીષ ખેતાન સર. સર, થેન્ક યુ સો મચ અમને સમય આપવા માટે. હવે સર, પહેલો પ્રશ્ન જે હું તમને પૂછવા માંગુ છું એ જ છે કે તમે કીધું કે એક વખત ઓબેસિટી અંદર ઘૂસી ગઈ પછી એને કંટ્રોલ કરી શકીશું, નીકાળી નહીં શકીએ. તો એ થોડું વજન વધેલું ઓબેસિટીમાં કન્વર્ટ ક્યારે થાય? તો એને એકચ્યુઅલી ઓબેસિટી કરતાં એડિપોસિટી કહેવાય. તો જે ઓબેસિટીમાં કન્વર્ટ થાય, જે બીએમઆઈનો કન્સેપ્ટ છે કે જે 23 બીએમઆઈ સુધી નોર્મલ છે, જ્યારે એનાથી વધવાનું ચાલુ થાય, તમે ઓબીસ થવાના ચાલુ થઈ જાઓ. અને પછી એમાં 3-4 કેટેગરી છે: ગ્રેડ 1, ગ્રેડ 2, ગ્રેડ 3 અને ગ્રેડ 4. યુઝ્યુઅલી ગ્રેડ 3 ઓબેસિટી તમારા 30-32 બીએમઆઈ પછી ચાલુ થઈ જાય, અને 40 બીએમઆઈથી ઉપર હોય તો તમે ગ્રેડ 4 ઓબેસિટીમાં આવી જાઓ. તો આ ગ્રેડિંગ છે ઓબેસિટીનો. તો તમારું બીએમઆઈ માપો, કેટલું બીએમઆઈ છે, અને તમે પોતાના જાતના એ ગ્રેડમાં મૂકી શકો છો. ઓકે, હવે બીએમઆઈ માપવાનું કઈ રીતે? તો આપણી હાઈટને આપણે મેજર કરવાની છે અને એને આપણા વેટ સાથે ડિવાઈડ કરવાનું છે. એનો એક ફોર્મ્યુલા હોય છે, હું ડિસ્ક્રિપ્શનમાં એક લિંક મૂકું છું. એ વેબસાઇટમાં તમે આ બંને વસ્તુ લખી દેશો તો તમને તમારો બીએમઆઈ, બોડી માસ ઇન્ડેક્સ, ખબર પડી જશે. 23 થી નીચે હોવો જોઈએ હેલ્ધી વ્યક્તિ માટે, તો તમે ઓબીસ નથી. પણ સર, આ તો મેજરિંગની વાત થઈ ગઈ. નોર્મલ જીવનમાં મારે અગર જાણવું છે કે હું ઓબીસ છું કે નહીં, તો કયા લક્ષણો દેખાશે તો ખબર પડશે કે મને મેદસ્વીતા છે કે ઓબેસિટી છે? જી, ઓબેસિટી થોડી ઘણી વધી જાય તો કદાચ એના લક્ષણો તાત્કાલિક તમને ન દેખાય. જે રીતે કેન્સર એક રોગ છે, જરૂરી નથી કે જે દિવસ તમને ખબર પડી એ દિવસ જ એની શરૂઆત થઈ. એની શરૂઆત બહુ પહેલાં થઈ ગઈ હશે. એવી રીતે ઓબેસિટીના લક્ષણો જ્યારે તમને ખબર પડે એને બહુ પહેલાં એની શરૂઆત થઈ ગઈ હોય. પછી લક્ષણોમાં પહેલાં હાંફ ચડે, તમે બહુ લાંબુ પહેલાં જેવું ચાલી નહીં શકો, દાદરા ચઢી નહીં શકો. ઘણા બધા પહેલાં તમે એવું લાગતું હોય કે 4 માળો હું ચડી જાઉં છું, હવે નથી ચડી શકાતું. આ બધા પ્રોબ્લેમ શરૂઆતના લક્ષણો છે. જ્યારે તમને દેખાવા માંડે, તમારે બૂટના લેસ તમે બેઠા બેઠા નહીં બાંધી શકો, તમે નોર્મલ વર્ક કરવામાં તકલીફ થવા માંડે, તમે ગાડીમાં બેઠો તો તમને બેસતા વખતે તકલીફ થાય. જે સીટ પર ડ્રાઇવિંગ કરતા હો તો આ સીટ જે છે, પહેલાં તમે બહુ નજીક સ્ટેરિંગના એડજસ્ટ કરતા હશો, હવે થોડુંક પાછળ એડજસ્ટ કરવું પડે છે. આ બધા ઇન્ડિકેશન છે કે હવે તમારે ઓબેસિટી વધી રહી છે. અને આ બધી તકલીફો પણ છે જે ઓબેસિટીથી તમને થવાની શરૂઆત થાય છે. પછી ધીમે ધીમે ટાઈમ સાથે બીજી તકલીફો, હૃદયના, લીવરના, ગેસના, ડિપ્રેશનના, સ્લીપ એપનિયાના, આ બધા ધીમે ધીમે સ્ટેજ વાઇઝ ચાલુ થતું હોય છે.
કોઈ સાયન્સ આ ડિટેક્ટ નહીં કરી શકે કે કોણ માણસના કઈ રોગ કઈ સ્ટેજ ઉપર થશે. તો હવે માની લો આમાંથી કોઈ બી એક વસ્તુ થાય છે તો એના પછી લોકો સૌથી ઇઝી વિકલ્પ પહેલા ચૂઝ કરે છે. વર્કઆઉટ કરવું, એક્સરસાઇઝ કરવાની પહેલા એકદમ જ ક્રેશ ડાયટ હોય છે, ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ, કીટો ડાયટ, આવા બધા જે ડાયટ્સ હોય છે એનાથી મેદસ્વીતામાં ફરક પડે ખરો? ફાયદાકારક હોય? પહેલામાં પહેલી વસ્તુ કે આ બધી જ વસ્તુ આવી કેમ? બિકોઝ એક રોગનું જન્મ થયું ઓબેસિટી. અને જ્યારે ઓબેસિટીનું જન્મ થયું પહેલું મગજમાં એ આવે કે ડાયટ સુધારીએ, મતલબ તમને ખ્યાલ છે કે ગડબડ તો છે જ. અને બીજું આવે ચલો કસરત કરીએ. બેસિકલી તમારું મનુષ્યનું જીવન જે છે એ એના જ માટે બન્યું છે સંતુલિત ખાઓ અને આખા દિવસ ચાલતા રહો. સાધુ સંત ચાલતા જ ભલા. પણ એ હવેના વેસ્ટર્નાઇઝ વર્લ્ડમાં આ વસ્તુ પોસિબલ થતી નથી. બેઠાડો જીવન વધારે છે, ખાવા પીવામાં બહુ જ ગડબડ છે. તો તમે પહેલાં પોતાના ઘરના અંદર ઘરનું જમવાનું રાખો અને કાઉન્ટ કરો કે મેં 15 દિવસ સુધી બહાર નથી ખાધું. અને ટાઈમસર જમવાનું રાખો, વ્યવસ્થિત ઊંઘ લેવાનું રાખો અને વોકિંગનું મેક્સિમમ પ્રયત્ન કરો. આજકાલ ડિજિટલ વોચેસ આવી ગયા છે, એના સહારા લઈ શકો. એવરેજ 2000 હોય તો ખાલી 3000 સ્ટેપ ઉપર જાઓ એક અઠવાડિયામાં, બીજા અઠવાડિયે 4000, ત્રીજા અઠવાડિયે 5000, એમ કરતાં કરતાં 7000 સ્ટેપનો ચેલેન્જ પોતાના જાતના આપો. પછી દેખો તમને ફરક પડે છે કે ઘણું ફરક પડશે. આ તમે સર જે ફિટનેસ ટ્રેકિંગ એપ્સના અને જે વોચીસ ને એ બધું આવે છે એની વાત કરી, તો એ જે ટ્રેકર્સ હોય છે એ ટ્રેકર્સથી વજન ઉતારવામાં ફાયદો થાય ખરો? ફાયદો નહીં, પણ તમને હે ને એક કોન્શિયસ રિમાઇન્ડર હોય. અલાર્મ કેમ મૂકો છો? એક રિમાઇન્ડર છે 4 વાગે ઉઠવાનું. સિમિલરલી એક કોન્શિયસ રિમાઇન્ડર છે કે ભાઈ તમે ગઈકાલ કરતાં આજે વધારે ચાલ્યું. નેક્સ્ટ વીકનું જે તમારા ટાર્ગેટ છે તમે પૂરું કર્યું કે નહીં કર્યું. અને એક બધા ઇલેક્ટ્રોનિક ડાટા બેઝમાં સ્ટોર હોય જેને તમે ગમે ત્યારે રેફર કરી શકો કે ઓકે લાસ્ટ વીક મારો ટોટલ સ્ટેપ 15000 થયો હતો, આ વીકમાં 20000 થયો, તો મારો ટાર્ગેટ પહેલાં કરતાં જે છે એ વધ્યું છે અને હું અચીવ કરી રહ્યો છું. તો બેસિકલી ઇટ ઇઝ અ રિમાઇન્ડર ફોર યુ કે યુ આર એક્ટિવ. તમે એક્ટિવ છો અને તમે વધારે એક્ટિવ થવા માંગો તો એનો બી રેકોર્ડિંગ એ કરીને તમને બતાવશે. પછી સર આજે ડાયટ કરે, વર્કઆઉટ કરે ને એકદમ જ કેવું થતું હોય છે, ઘણી વખત લોકો બહુ જ ઓછા ગાળામાં બહુ જ બધું વજન ઉતારી દે છે અને પછી એ ઉતારીને એના કરતાં ડબલ વજન પાછું આવી જાય છે. તો આ ડાયટ અને એક્સરસાઇઝ એકલું વજન ઉતારવા માટે ફાયદાકારક છે? અને અગર છે તો શું કેટલું વજન ઉતારવું જોઈએ આપણે દર મહિને? એવું બિલકુલ કોઈ પેરામીટર એવું છે જ નહીં કે કેટલું વજન ઉતારવું જોઈએ. પણ એક વસ્તુ એકદમ કન્ફર્મ છે, શરીરના ડાયટની જરૂર કે ભોજનની જરૂર શરીરના છે જ અને તમારે ભોજન તો લેવું જ જોઈએ. જંક કાઢો, ફૂડ ન કાઢો. એવું નહીં કે લંચ સ્કીપ કરો, ડિનર સ્કીપ કરો. જંક કાઢો, ટાઈમસર ભોજન લો. બ્રેકફાસ્ટ મતલબ બ્રેક યોર ફાસ્ટ એ હેવીએસ્ટ હોય, લંચ એનાથી હલવું હોય અને ડિનર બિલકુલ હલવું હોય અને 7-7:30 સુધીમાં પતી જાય. એ અગર પોસિબલ હોય તો કરો. અને વોકિંગ જેટલું થાય, તમે સિમ્પલ દાદરા ના ચડી શકતા હોય તો ઉતરી તો શકો, એટલીસ્ટ આટલું તો શરૂઆત કરો. એવા નાના બેસિક સ્ટેપ્સથી ચાલુ કરશો તો ધીમે ધીમે શાંતિથી વજન ઉતરશે. ક્રેશ ડાયટિંગ કરશો તો શરીરને ખ્યાલ આવી જશે કે એ માણસ કંઈક ભૂખમરીના સ્ટેજમાં આવી ગયું છે અને ભૂખમરીમાં તમારું મેટાબોલિઝમ સ્લો કરી નાખશે. જેટલું ઓછું ખાઓ છો એટલામાં તમારું કામ ચલાવી લેશે. જ્યારે નોર્મલ ખાવાનું ચાલુ કરશો શરીર પહેલાં કરતાં વધારે ડબલ વધી જશે. એ તમારું પ્રશ્નનું ઉત્તર. સમજી ગયો. એટલે આ વસ્તુ છે ને સર, આપણી આ વિડીયો માટે હું થોડું રિસર્ચ કરતો તો મને બી ખબર પડી કે છેલ્લા 200, 300, 500 વર્ષમાં આપણે બહુ ફાસ્ટ ઇવોલ્યુશન થઈ ગયું છે ટેકનોલોજીનું, ફૂડનું. એટલી સ્પીડથી આપણું બોડી ઇવોલ્વ નથી થયું. એટલે આપણું મગજ, આપણા જીન્સ આ તો બધા પ્રિમિટિવ જ છે. એટલે આપણે ફેટ સ્ટોર, બોડી કદાચ સ્ટોર કરવા માંગે છે ફેટ. બરોબર વાત છે ને? એવું જો એનર્જી કેવી છે કોઈ વેસ્ટ જ નહીં થાય. એનર્જી એક બધી જગ્યાએ સ્ટોર થાય. હવે બોડી કે મનુષ્યનું જીવન 2 જ વસ્તુ માટે બન્યું છે અને હું કહું તો એક જ વસ્તુ માટે બન્યું છે, ટ્રાન્સફર યોર જેનેટિક પૂલ. અને એના માટે તમારે જીવવું પડે, જીવવા માટે તમારે ખાવું પડે અને ખાવા એનર્જીથી આવે, ફૂડથી આવે. હવે તમને 2000, 2200, 2500 વોટેવર કિલો કેલરીની રોજની જરૂર છે. એના માટે આજે એક જાનવર શું કરે છે? ફરીને ખાતો હોય છે. તો એનો વોકિંગ બી થાય, શિકાર બી થાય, મહેનત બી કરે, ખાવે અને પછી 2-3 દિવસ આરામ કરે. એ નહીં કે ખાવાનું પતી ગયું અને સામે કોઈ બીજું શિકાર જતું હોય તો ફરીથી ખાઈ લે, એવું નહીં કરે. પણ હવે મનુષ્યનું ચેમકી બ્રેન એટલું બધું ડેવલપ છે ઓવર પીરિયડ ઓફ 1000 ઓફ યર્સ. ફૂડ જે અમે બી પહેલાં એવી રીતે શિકાર કરીને કે શોધીને ખાતા હતા, એ ધીમે ધીમે ફાર્મિંગ, ધીમે ધીમે ઘરમાં પકાયેલો ભોજન અને હવે તો ફોનમાં એવી રીતે આવી ગયું છે. ધ ફૂડ હેઝ ઇવોલ્વ ફાસ્ટર ઓર ધ ફાસ્ટેસ્ટ ઇવોલ્યુશન જે કોઈ વસ્તુનું થયું હોય
જેને તમે વેસ્ટર્નાઇઝેશન કહી શકો. હું કહું છું ઇવોલ્યુશન, જે ફૂડનું ઇવોલ્યુશન ફાસ્ટેસ્ટ થયું છે એ કોઈ બી બીજી ઇન્ડસ્ટ્રીમાં નથી. હવે સર, આ એક્સરસાઇઝ ડાયટથી અગર ઓબેસિટી કંટ્રોલ નથી થતી તો એના માટે ઘણી બધી સર્જરીઝ હોય, જેમાંથી એક બેરિયાટ્રિક સર્જરી છે. તો એ હોય શું અને એની જરૂરત ક્યારે પડે? જો બેરિયાટ્રિક સર્જરીના માપદંડ બહુ જ ક્લિયર છે અને એના એક રોગનું સંજ્ઞાન લઈને WHO જ કીધું છે કે એશિયન પેશન્ટ્સમાં જ્યારે BMI 35થી ઉપર જાય તો તમે એને રોકી શકો અને ઓછું પણ કરી શકો, પર ડાયટ અને એક્સરસાઇઝથી કદાચ ઓછું થાય તો ફરીથી વધી જાય, પહેલું. બીજું, આવા BMIમાં જે 35થી ઉપર છે એમાં ડાયાબિટીસ, બ્લડ પ્રેશર કે બીજા રોગો થવાના ચાન્સીસ વધારે છે. તમે પ્રયાસ કર્યું અને નથી થતું તો તમે બેરિયાટ્રિક સર્જરી કરાવી શકો છો. એક લેપ્રોસ્કોપી કે દૂરબીનથી કરનાર સર્જરી છે, જેમાં તમારા ઓજરી અને આંતરડામાં થોડો ફેરફાર કરવામાં આવે, જેનાથી તમે થોડું ખાઓ અને સંતોષ થાય, તમે ધરાઈ પણ જાઓ, ભરાઈ પણ જાઓ. અને સાથે સાથે જે બોડીમાં હોર્મોન્સ છે, લોટ ઓફ હોર્મોન્સ જે તમારા એકચ્યુઅલી ઓબેસિટી કંટ્રોલ કરતા હોય, એના લેપ્ટિન્સ અને ગ્રેલિન્સ કહેવાય, એ બધા જે ડિસબેલેન્સ થઈ ગયું છે એને કરેક્ટ કરે અને જેનાથી તમારું પહેલાં તો વજન ઉતરે અને ઉતરેલું વજન બહુ લાંબા સમય સુધી તમે મેન્ટેન કરી શકો. બેરિયાટ્રિક સર્જરીના આ ફાયદો, પણ એ બધા માટે નથી. જેનો BMI 35થી ઉપર હોય, પ્રયાસ કર્યા હોય અને પ્રયાસથી સફળતા ના મળે, અથવા તો જેનો BMI 40થી ઉપર હોય, ડાયાબિટીસ હોય, બ્લડ પ્રેશર હોય અને જેને અત્યધિક BMI હોય, એ ચાલી જ નહીં શકે તો શું પ્રયાસ કરી શકે? એને તો જીવવા માટે કદાચ બેરિયાટ્રિક સર્જરી કરાવવી પડે. ઓકે, અને આ કેટલી ઇફેક્ટિવ હોય? સર્જરી પછી વજન ઉતારવાનું કેટલું ઇઝી હોય? ઇઝી ડિફિકલ્ટ વજન માટે કંઈ છે જ નહીં. વજન લોસ બ્રેનના અત્યારે તમે બેરિયાટ્રિક સર્જરી કરીને વજન ઉતારો તો મારા જ પ્રશ્ન કોન્ટ્રાડિક્ટ હું કરીશ, મારા જ આન્સરના, કે ભાઈ તમારું બ્રેન એનર્જીને કન્ઝર્વ કરશે. તો બેસિકલી એનર્જી તો ત્યારે પણ એ કન્ઝર્વ કરવાનો પ્રયત્ન કરશે. પણ સાયન્સ એ બોલે છે કે જેટલું બી તમારું વધારનું વજન છે, દાખલા રીતે તમારું 150 કિલો છે અને તમારું હોવું જોઈએ 100 કિલો, તો એ 50 કિલો એક્સ્ટ્રા છે એને 80% રાઉન્ડ અબાઉટ 8થી 9 મહિનામાં જતું રહે છે. ધીસ ઇઝ વોટ ઇઝ અ સ્ટાન્ડર્ડ ડેફિનેશન. અને જ્યારે ગેઇન થાય કોઈનો, કે ભાઈ અમુક લોકો એમ કહેતા હોય કે સર્જરી પછી ગેઇન પણ થાય છે, તો જે ગેઇન થાય છે એ ગેઇનના અંદર મેં જોયું છે કે એક સ્ટડી છે, સ્વીડિશ ઓબેસિટી સબ્જેક્ટ, તમે ગૂગલ પર જોઈ શકો છો, SOS. આ 20 વર્ષની સ્ટડી છે, જેમાં 1 લાખ પેશન્ટને લોકો 20 વર્ષ સુધી ફોલોઅપ કર્યા સર્જરી કર્યા પછી. તો એક પોર્શનની સર્જરી કરી, એક પોર્શનને ડાયટ અને લાઇફસ્ટાઇલ ઉપર રાખ્યો, એક પોર્શનના મેડિસિન્સ ઉપર રાખ્યા અને પછી 20 વર્ષ પછી જોયું તો સર્જરીના પેશન્ટમાં હજી બી તમારા 40 to 50% વેટ લોસ મેન્ટેન છે, જે બાકી કોઈ પણ ગ્રુપમાં થતું નથી. સો ધીસ ઇઝ ધ બેસ્ટ આન્સર આઈ કેન ગીવ યુ બેઝડ ઓન પ્રેક્ટિકલ સાયન્સ દેટ વી હેવ, પ્રેક્ટિકલ ડાટા દેટ વી હેવ. પછી સર, સર્જરી પછી આપણે કંઈ ધ્યાન રાખવાનું એટલે ડાયટિશિયન, ન્યુટ્રિશનિસ્ટની જરૂરત પડે? હા, ડેફિનેટલી પડે. બિકોઝ જે આદતો છે રાતોરાત તો બદલાશે નહીં. તમારા મગજના હાર્ડવેરમાં ઘણું બધું રેકોર્ડિંગ થયેલું છે કે ભોજન મતલબ આટલું, રોટલી મતલબ 4, ભાત મતલબ 3 વાટકા. હવે એટલું હાર્ડ રજિસ્ટ્રેશન જે વસ્તુનું હાર્ડવેરમાં થયું છે અને ડી રજિસ્ટર કરવું એટલું ઇઝી નથી. સર્જરી હેલ્પ કરે છે ડી રજિસ્ટર કરવામાં, પણ ત્યારે ક્યારેક તમને એવું લાગે કે આટલું જ, અને તમને તકલીફ નથી, આડોશી પડોશીને વધારે થશે કે આટલું જ ખાવ છો, નમળા થઈ જશે, કંઈક થઈ જશે તમને. એમને ખ્યાલ નથી કે ખરેખર એ માણસને એટલી જ જરૂર છે. અને બીજું પ્રોબ્લેમ થાય છે ટેસ્ટનો. તમને એને ભૂખ નથી લાગતી સર્જરી પછી, તો તમને ક્વોન્ટિટીનો તો પ્રશ્ન આવતો જ નથી, પણ ટેસ્ટનો પ્રશ્ન આવી શકે, બટ દેટ ગિવ્સ પ્લેઝર ટુ બ્રેઇન. તો એક ડાયટિશિયનનો રોલ એ પણ હોય છે કે તમને ડિફરન્ટ ટેસ્ટની વસ્તુઓ આપે જે તમને માફક આવે અને એમાં કેલરી ના હોય અને મનનો સંતોષ થાય, પહેલી વસ્તુ. અને ન્યુટ્રિશનલ ચેલેન્જીસ જે તમે વાત કરી, તો આજના બી જે ફૂડ અમે ખાતા હોઈએ છીએ એમાં નોર્મલ ટેસ્ટ આપણે જેટલા લોકોને કરીએ તો B12, D3 આ બધા ડેફિશિયન્સી થતી હોય છે. સર્જરી પછી આવા વાઇટામિનનું ડેફિશિયન્સી ના થાય, આયરન અને બાકી બધી વસ્તુનું ડેફિશિયન્સી ના થાય, એનું એક ધ્યાન તમારી ડાયટિશિયન રાખતી હોય છે અને તમે એની સલાહ મુજબ ટાઈમ ટુ ટાઈમ ટેસ્ટિંગ કરાવીને રિપોર્ટ્સના હિસાબે દવાના ડોઝ આગળ પાછળ કરી શકો છો. પછી સર, તમે કીધું કે આ એક ચેલેન્જ છે આપણી આદતો બદલવાની છે, તો સર્જરી પછી આદતો બદલવા માટે સપોર્ટ ગ્રુપ્સ કેટલા કારગર હોય? અને અમદાવાદમાં સપોર્ટ ગ્રુપ્સ હોય કે ના હોય? જે સપોર્ટ ગ્રુપ એક એવી વસ્તુ છે કે એના ડેફિનેશન તમને હું સમજાવું. કે મારે ડ્રાઇવિંગ શીખવું છે અને મારા પાસે એક ગાડી એવી છે, બધી ગાડી ઇન્ડિયામાં કેવી હોય?
રાઈટ હેન્ડ ડ્રાઈવ હોય તો મને કોઈ આપી દીધી લેફ્ટ હેન્ડ ડ્રાઈવની ગાડી, બહુ જ તકલીફ. મારા ડ્રાઈવરે મને નહીં શીખવાડી શકે લેફ્ટ હેન્ડમાં, એને તકલીફ પડે. પણ એક જગ્યાએ કોઈને ખબર પડી કે ત્યાં લેફ્ટ હેન્ડ ડ્રાઈવ શીખવાડવા માટે ક્લાસ લાગે છે, જેને તમે સપોર્ટ ગ્રુપ કહી શકો. સ્મોકિંગ ન છોડવા માટે એનોનિમસ ક્લબ છે, આલ્કોહોલ ન છોડાવવા માટે એનોનિમસ ક્લબ છે. એવી રીતે ઓબેસિટી માટે બી સપોર્ટ ગ્રુપ હોય છે જ્યાં એક એક્સપર્ટ એડવાઇસ આપતા હોય. અને આવા જ ઘણા બધા પેશન્ટ હોય જે પોતપોતાના રીતે ટ્રાય કરીને, કોઈને સર્જરી કરાવી હોય, કોઈ મેડિસિન કર્યું હોય, કોઈ બીજું કંઈક રસ્તો અપનાવ્યો હોય, એ લોકો એકબીજા સાથે પોતાના વિચારો અને પોતાના સક્સેસ સ્ટોરીઝ શેર કરતા હોય છે. અને એક એક્સપર્ટ હોય જે એ લોકોના સાયન્ટિફિક એવિડન્સ સાથે બધા એક્ઝામ્પલ આપતા હોય છે, અને આ સપોર્ટ ગ્રુપ થાય છે. ઇનફેક્ટ કેડી હોસ્પિટલ જે જગ્યાએ હું પ્રેક્ટિસ કરું છું ત્યાં દર મહિનાના લાસ્ટ સન્ડે આઈ થિંક 100મો સપોર્ટ ગ્રુપ હવે આવવાનો છે, તો 100 અઠવાડિયાથી તો અમે કરી જ રહ્યા છીએ. વાવ. હવે સર, ઓબેસિટી માટે બેરિયાટ્રિક સર્જરી સિવાય બીજી કોઈ ટ્રીટમેન્ટ ઓપ્શન્સ હોય એક્સટર્નલ? હા. સી, આ રોગ હે ને અત્યારે ભયાવહ રૂપે ફેલાઈ ગયો છે, અને તમને મેં સર્જરીમાં કીધું ને કે 35થી ઉપર BMIમાં તો એમ એડવાઇઝેબલ નથી. તો 35થી નીચે સેમ ઓબેસિટી ના કહેવાય. હું જ કહું છું ને, કેટેગરી 3 કેટેગરી 2માં આવે છે હવે બધી વસ્તુ. તો અત્યારે બધા દેશની આર્થિક પરિસ્થિતિ ઓબેસિટીને હિસાબે હલાવી ગઈ છે, અને ઘણું બધું ઇનોવેશન્સ થઈ રહ્યું છે. એમાં મેડિસિન્સ, ઇન્જેક્શન્સ અત્યારે માર્કેટમાં આવ્યા છે જે તમને ઓબેસિટીના કંટ્રોલ રાખવામાં ખૂબ મદદગાર રૂપે સાબિત થઈ રહ્યા છે. પણ એના બી તમે તમારા ડૉક્ટરના સલાહ વગેરે ચાલુ ના કરતા. લાસ્ટ ક્વેશ્ચન સર, તો હવે કયા પેશન્ટને કેવી ટ્રીટમેન્ટ ફાયદાકારક છે એમના ડૉક્ટરને જ ખબર છે કે એવું કંઈક ફિક્સ છે માપદંડ કે આ ટ્રીટમેન્ટ આમના માટે છે? માપદંડ એવું ફિક્સ નથી. હું તમને કહું કે કોઈને ઓબેસિટીમાં 40 BMI હોય અને ડેફિનેશન તો એમ કહેતું હોય કે એને સર્જરી કરાવવું જોઈએ, પણ કદાચ એમને ના કરાવવું હોય, એમની ચોઇસ હોઈ શકે છે. બટ દેટ ડઝ નોટ મીન્સ કે હી શુડ નોટ રિસીવ એની અધર ટ્રીટમેન્ટ. હવે સર્જરી ના કરાવે તો કોઈ બીજી ટ્રીટમેન્ટ એને આપવી જ નહીં, આવું તો ના જ હોય ને. તો કોઈ પણ ટ્રીટમેન્ટ આપી શકાય. એના માટે કેમ ડૉક્ટરની સલાહ તમારે લેવી જોઈએ? કેમ કે ઓબેસિટી એઝ અ પ્રોબ્લેમ ઓફ બ્રેન, એઝ આઈ ટોલ્ડ યુ, તો એક સાયકો એનાલિસ્ટ મતલબ સાયકેટ્રિસ્ટ નહીં, ગાંડાના ડૉક્ટરો નહીં, સાયકો એનાલિસ્ટ તમારા હેબિટને સ્ટડી કરે, તમારા ફૂડ પેટર્નને સ્ટડી કરે, તમારો વર્ક પેટર્નને સ્ટડી કરે. હવે હું તો કહી દઉં કે રાત્રે 8 કલાક ઊંઘો અને સામેવાળો કોલ સેન્ટરમાં કામ કરતો હોય તો બીજી વાર મારા પાસે આવે જ નહીં, મારો ધંધો છોડાઈ દેશે માણસ. તો બેસિકલી આ સાયકો એનાલિસ્ટ તમારી બ્રેઇનની મેપિંગ કરે, બહુ સાદી ભાષામાં કહું, ફૂડથી માંડીને તમારા વર્ક પેટર્નથી, તમારા સ્લીપ પેટર્નની, અને તમારા મુજબ એક આખું પ્લાન તૈયાર કરે. પછી ડૉક્ટર સાથે ડિસ્કસ કરે, અને ડૉક્ટર પછી એ પ્રમાણે એમને સમજાવે કે વોટ કેન બી બેસ્ટ ફોર યુ ઓર બેટર ફોર યુ. ઓકે, મેસેજ શું આપશો સર તમે આજે? સી, હું એકચ્યુઅલી 25 વર્ષ ખરો જ્યારથી હું ઓબેસિટી પેશન્ટ જોઈ રહ્યો છું. હું સર્જરીની વાત નહીં કરું અહીંયા. અને મેં ઘણા બધા પેશન્ટ્સ જોયા છે ઓબેસિટીથી. લોકો ખરેખર પીડાય છે પર પગલાં લેતા નથી. ભીખ છે અથવા આદતોને મેનેજ નથી કરી શકતા. અગેન હું કહું છું કે સર્જરીની વાત નથી કરી રહ્યો. આદતોને મેનેજ નથી કરી શકતા, લાઇફસ્ટાઇલને નથી સુધારી શકતા. એકદમ નાનો પગલો લો, જે તમને એકદમ કમ્ફર્ટેબલી લઈ શકો એની આદત પહેલાં બનાવો. એ નાનો પગલો ક્યારે મોટો પગલો થશે અને તમને આ રોગમાંથી મુક્ત કરવામાં મદદ કરશે તમને ખ્યાલ નહીં આવે. સો સીક હેલ્પ. જ્યારે તમને લાગે કે એની જરૂર છે, મદદ માંગવામાં બિલકુલ શરમ ના કરો. થેન્ક યુ સો મચ સર. એટલે આજે મેદસ્વીતાને લઈને, એની ટ્રીટમેન્ટ્સને લઈને ઘણું બધું ખબર પડી છે, બેરિયાટ્રિક સર્જરી વિશે પણ ખબર પડી છે. તમે સમય આપ્યો એના બદલે અમે ખૂબ ખૂબ આભારી છે તમારા. મને થતા પ્રશ્ન મેં પૂછી લીધા. કોઈ પણ નવો પ્રશ્ન તમને થાય છે કમેન્ટમાં પૂછજો. આ વિડીયોની માહિતીથી કંઈક નવું જાણવા મળ્યું હોય તો આવી જ માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો. આપણે ફરી મળીશું. ધન્યવાદ. થેન્ક યુ સો મચ સર.